નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ ટીચિંગ આપતી યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ પ્રકરણના વિડીયોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે બાળકો 7 વિડીયોનો અભ્યાસ કરી ચૂક્યા છે. જ્યારે આજના વિડીયોમાં આપણે વિડીયો નંબર 8 નો અભ્યાસ કરવાના છે અને આ વિડીયોમાં આપણે જ્યારે એક કરતા વધારે ગુણધર્મ આપેલા હોય અને ગુણધર્મના પણ પેટા ગુણધર્મ આપેલા હોય ત્યારે કોષ્ટક મોટું બને છે અને એ કોષ્ટક મોટું બને ત્યારે કોષ્ટકને પૂર્ણ કેવી રીતે કરવું એની ઉદાહરણ સહિત સમજૂતી તમને આપવાનો છું. એટલે જે બાળકો મારી ચેનલ પર નવા આવ્યા હોય એમને મારી ચેનલને હું સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી કરું છું, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ વિનંતી કરું છું કે જ્યારે પણ હું કોઈ નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. ચાલો તો બાળકો, આપણે કોષ્ટક રચનાના નવા દાખલા ગણીએ. તો સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર 3. તો જુઓ, એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચેના લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો. ઢાંચો તૈયાર કરવું એટલે કોષ્ટક ખાલી બનાવવાનું જ છે, બરાબર છે. કોષ્ટકનું ફોર્મેટ બનાવવાનું છે, ખાલી ઢાંચો એટલે કોષ્ટકનું ફોર્મેટ જ બનાવવાનું છે. કારણ કે આમાં આપણને આંકડાની માહિતી આપી નથી, ફક્ત ગુણધર્મો જ આપ્યા છે. તો પહેલો ગુણધર્મ છે હોદ્દો, એમાં મેનેજર, ક્લાર્ક, કેશિયર ને પટાવાળા. બીજો ગુણધર્મ વૈવાહિક દરજ્જો, પરિણીત, અપરિણીત. અને ત્રીજો ગુણધર્મ છે જાતિ, પુરુષ અને સ્ત્રી. એટલે આપણે ફક્ત આ જે 3 ગુણધર્મ તમને આપ્યા છે એ ગુણધર્મને આધારે આપણે ફક્ત ઢાંચો એટલે કે કોષ્ટકના ખાના જ બનાવવાના છે, અંદર માહિતી ભરવાની નથી, કારણ કે આપણને આંકડાકીય માહિતી આપી નથી. તો ચાલો બાળકો, આપણને 3 ગુણધર્મ આપ્યા છે, હોદ્દો, વ્યવહારિક દરજ્જો અને જાતિ. તો એના આધારે પહેલા આપણે ટાઇટલ આપીએ. તો આપણું ટાઇટલ કયું બનશે? ઉમેદવારોનો હોદ્દો, વ્યવહારિક દરજ્જો અને જાતિ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક. કારણ કે આપણને ઉમેદવારો આપ્યા છે એટલે ઉમેદવારોનું હોદ્દો, વ્યવહારિક દરજ્જો અને જાતિ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક, બરાબર છે. ચાલો બાળકો, તો આપણે આ જે હોદ્દો ગુણધર્મ છે એને આપણે કોષ્ટકમાં ઊભી હરોળમાં દર્શાવશું. જ્યારે વ્યવહારિક દરજ્જો તો પરિણીત, એ પરિણીતમાં પાછા પુરુષો બી પરિણીત હોય અને સ્ત્રીઓ પણ પરિણીત હોય. એવી જ રીતે બીજું ખાનું આપણે શું બનાવીશું? અપરિણીત. તો અપરિણીતમાં પણ પાછા શું હશે? પુરુષો હશે અને સ્ત્રીઓ હશે. અને એ બધાનું કુલ માટે ખાનું વધારેનું બનાવીશું. તો જુઓ કયા કયા ખાના બનશે. તો જુઓ, આ પહેલું ખાનું, એમાં આપણે ઉમેદવારોનો હોદ્દો લખીશું. તો જુઓ, ઉમેદવારોનો હોદ્દો, તો કયો કયો હોદ્દો છે? જુઓ, મેનેજર, એટલે પહેલા ખાનામાં મેનેજર. બીજા ખાનામાં આપણે શું લખીશું? ક્લાર્ક. ત્રીજા ખાનામાં આપણે શું લખીશું? ક્લાર્ક. ચોથા ખાનામાં આપણે શું લખીશું? પટાવાળા. અને એ બધાનો સરવાળો માટે આપણે છેલ્લું ખાનું શાનું રાખીશું? કુલ રાખીશું. બરાબર છે? ક્લિયર? ચાલો, એટલે એક ગુણધર્મ ઊભી હરોળમાં નોંધાઈ ગયો. હવે આ બાદ ધ્યાન આપજો, આ જે પરિણીત છે એ પરિણીતને આપણે અહીંયા મુખ્ય ટાઇટલમાં મૂકીશું. એવી જ રીતે આ અપરિણીત છે, એ પરિણીતને આપણે આ બીજું જે મુખ્ય ટાઇટલ છે એમાં મૂકીશું. એટલે પરિણીત અને અપરિણીતમાં આપણે અહીં મૂકીશું, બરાબર. અને આ છેલ્લું ખાનું આપણે કુલનું રાખીશું. જોજો, જરાક કાળજી રાખજો, આમાં જરાક વધારે ખાના છે એટલે કાળજી રાખવાની જરૂર છે. અહીંયા આપણે કુલ મૂકીશું. તો આ પરિણીતને આપણે ઉંચકીને અહીં મૂકીએ અને એમાં પાછા 3 ખાના છે, તો તમને થશે એમાં શું મૂકીશું? તો એ પરિણીતમાં આપણે અહીં પુરુષ મૂકીશું, અહીં સ્ત્રીઓ મૂકીશું અને પરિણીતનું અહીં કુલનું ખાનું મૂકીશું. તેવી જ રીતે આ અહીં ખાનામાં અપરિણીતમાં અહીં આપણે પુરુષ મૂકીશું, બીજા ખાનામાં આપણે સ્ત્રીઓ મૂકીશું અને અપરિણીતનું કુલ મૂકીશું.
બરાબર છે. ચાલો તો મૂકીએ અને આ છેલ્લું ખાનું કેવી રીતે બનશે એનું ટોટલ કેવી રીતે લખાશે એ બી તમને સમજાવું છું. તો ચાલો આપણે મુખ્ય ટાઇટલમાં મૂકીએ પરણિત. એટલે આ પરણિતને આપણે અહીં મૂક્યું છે. હવે પરણિતમાં તો પાછા પુરુષો બી હોય તો અહીં મૂકીએ આપણે પુરુષ. એટલે પહેલા ખાનામાં પુરુષ, બીજા ખાનામાં શું આવશે હવે સ્ત્રીઓ, અને આ પુરુષ અને સ્ત્રીઓનો સરવાળો એ આપણે અહીં મૂકીશું એટલે એનું ખાનું આવશે કુલ. એટલે એનો મતલબ કે પુરુષો અને સ્ત્રીઓ કુલ પરણિત કેટલા છે તો એ આપણને અહીં ખબર પડે. સમજ પડી ગઈ. ચાલો હવે બીજું આપણે ટાઇટલ કયું આપીશું અહીં અપરિણિત. અપરિણિતમાં પણ પાછા કેવા હોય પુરુષો હોય સ્ત્રીઓ હોય અને પુરુષો અપરિણિત અને સ્ત્રીઓ અપરિણિત એ બેનો સરવાળો અહીં કુલ આવશે તો કુલ. હવે આ છેલ્લું ખાનું જે ત્રણ આપણે છે ખાના તો એ બધાનો સરવાળો એટલે આ મુખ્ય ખાનામાં આપણે લખીશું કુલ. બરાબર. હવે તમને થશે કે આ કુલ ખાનું પાછું કેમ રાખ્યું છે તો હવે મારી વાત ધ્યાન આપજો કે પરિણિત પુરુષો વત્તા અપરિણિત પુરુષો એટલે પરિણિત પુરુષો અને અપરિણિત પુરુષોનો કુલનો સરવાળો એટલે કુલમાં અહીં પુરુષો આવશે. એટલે પરિણિત પુરુષો અને અપરિણિત પુરુષોનો સરવાળો એ કુલ પુરુષો આવશે. સમજ પડી ગઈ. તેવી જ રીતે હવે તમને ખબર પડી કે એને શું આવશે સ્ત્રીઓ આવશે. હા, પરિણિત સ્ત્રીઓ વત્તા અપરિણિત સ્ત્રીઓ અને આ બેનો સરવાળો અહીં સ્ત્રીઓમાં કુલ અને આ પુરુષો અને સ્ત્રીઓનો કુલ સરવાળો અહીં આવશે એટલે અહીં લખાશે કુલ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. જ્યારે એક કરતા વધારે પ્રકારના ગુણધર્મો આપેલા હોય ત્યારે કેવી રીતે કોષ્ટકના ખાના દોરવા એની સમજૂતી તમને મળી ગઈ હશે. બરાબર છે. અને આપણને ફક્ત દાખલામાં કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો એવું જ કહેવામાં આવ્યું હોવાથી અને આપણને બીજી કોઈ આંકડાકીય માહિતી આપેલી છે નથી એટલે આપણે અહીં દાખલો પૂરો થાય છે. ક્લિયર. ચાલો તો હવે આપણે આવો જ એક દાખલો સમજીએ અને એમાં આંકડાકીય માહિતી આપેલી હશે તો એ આંકડાકીય માહિતીને આધારે આપણે કોષ્ટકની રચના કરીશું. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર 4. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંની 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. બરાબર છે. હવે જો એક ફેક્ટરીમાં સ્ત્રીઓ જ કામ કરતી છે એટલે જાતિ આવવાની નથી કારણ કે સ્ત્રીઓ જ છે, પુરુષો આપ્યા નથી. જો એટલે જાતિનો ચલ અહીં આવશે નહીં. પણ હા જો હવે રકમ વાંચું છું પછી આપણે ગુણધર્મ જોઈએ. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં એટલે બીજો એક ગુણધર્મ આવ્યો. જો પહેલો ગુણધર્મ કયો આવ્યો પરણિત, કારણ કે સ્ત્રીઓ પરણિત પણ હોય અને અપરિણિત પણ હોય એટલે એક ચલ આવ્યો પરણિત એટલે કે વ્યવહારિક દરજ્જો. સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ અને બીજું કયો આવશે બિન અનુભવી એટલે બીજો ગુણધર્મ આવશે અનુભવ અને બિન અનુભવી એટલે તાલીમ પામેલ અને તાલીમ ન લીધેલ. બરાબર. અને બીજો એક ગુણધર્મ આવશે ત્રીજો ગુણધર્મ મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર એટલે ત્રીજો ગુણધર્મ કયો આવશે વિસ્તાર. એટલે આ દાખલામાં 3 ગુણધર્મો આપ્યા છે. કયા કયા 3 ગુણધર્મો? એક તો વ્યવહારિક દરજ્જો, બીજું નોકરીનો અનુભવ અને ત્રીજો વિસ્તાર. તો જો આપણે કયા કયા ગુણધર્મો આપ્યા છે જોઈએ આપણે. ગુણધર્મ 1 વિસ્તાર. તો વિસ્તારમાં આપણને આપ્યા છે મજૂર અને અન્ય બે જ વિસ્તાર આપ્યો છે. ત્રીજો કોઈ પણ વિસ્તાર તમે રકમમાં વાંચો તો ત્રીજો વિસ્તાર આપણને આપ્યો નથી એટલે આપણને બે વિસ્તાર આપ્યા છે મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. ત્યાર પછીનો બીજો ગુણધર્મ વ્યવહારિક દરજ્જો. તો વ્યવહારિક દરજ્જોમાં પણ બે જ પેટા ગુણધર્મ હોય, એક પરિણિત હોય અને બીજો કયા હોય અપરિણિત. બે જ ગુણધર્મો હોય. બરાબર. એટલે વ્યવહારિક દરજ્જામાં આપણે પરિણિત અને અપરિણિતમાં મૂકીશું. બરાબર છે. અને ત્રીજો ગુણધર્મ કયો છે એ સ્ત્રીઓ કેવી છે અનુભવ વાળી છે અને અમુક સ્ત્રીઓ કેવી હશે બિન અનુભવી. એટલે ત્રીજો ગુણધર્મ કયો છે અનુભવ. અને આ ગુણધર્મ ને આધારે આપણે હવે આ કોષ્ટકને ટાઇટલ આપીશું અને ટાઇટલ આપ્યા બાદ આપણે કોષ્ટક માટેના ખાના બનાવીશું અને આ રકમ વાંચીશું અને આપેલી માહિતી આપણે કોષ્ટકમાં મૂકીશું અને ત્યાર પછી આપણે ખૂટતી માહિતી
શોધીને કોષ્ટક પૂર્ણ કરીશું. તો ચાલો આપણે પેલા ટાઇટલ આપીએ. તો આપણને એક ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓ આપી છે, તો આપણું ટાઇટલ શું બનશે? ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓનો અનુભવ. રહેણાંક, રહેણાંક એટલે વિસ્તાર, બરાબર ને? એને વિસ્તાર કહેવાય અથવા રહેણાંક. અને વ્યવહારિક દરજ્જો અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક. તો ચાલો આપણે આગળ જે ઢાંચો તૈયાર કર્યો ને એ રીતના જ અહીં ખાના બનાવવાના છે. યાદ રાખો, તો આપણે એ રીતના ખાના બનાવીએ. ચાલો હવે આપણી પાસે આ વિસ્તાર છે, એ વિસ્તારને આપણે ઊભી હરોળમાં મૂકીએ એટલે અહીં લખીશું આપણે વિસ્તાર. તો વિસ્તાર, તો આપણી પાસે બે વિસ્તાર છે. એક કયો વિસ્તાર? મજૂર વિસ્તાર. અને બીજો કયો વિસ્તાર? અન્ય. એટલે પહેલા ખાનામાં આપણે મજૂર લખીશું, બીજા ખાનામાં આપણે અન્ય વિસ્તાર લખીશું, અને છેલ્લે આપણે કુલનો સરવાળો એટલે મજૂર અન્ય કુલ. બરાબર. હવે આ મુખ્ય જે આડી હરોળમાં જે મુખ્ય ગુણધર્મો છે તે આપણે શું લખીશું તેની વાત કરો. તો આપણી પાસે બીજો ગુણધર્મ કયો છે? વ્યવહારિક દરજ્જો. તો વ્યવહારિક દરજ્જો કયો હોય? પરિણિત. એટલે પહેલામાં આપણે શું લખીશું? પરિણિત. બરાબર છે ને? તો એ પરિણિતમાં પાછા કેવા હોય? આ વ્યવહારિક દરજ્જોનો મુખ્ય આપણે ગુણધર્મ મૂક્યો, પરંતુ આ એના નીચે જે ત્રણ ખાના છે તેમાં આપણે શું લખીશું? અનુભવી, બિન અનુભવી અને કુલ. એટલે પરિણિતની નીચે શું આવશે? અનુભવી સ્ત્રીઓ, બિન અનુભવી સ્ત્રીઓ અને પરિણિત અનુભવી અને બિન અનુભવી સ્ત્રીઓનો સરવાળો અહીં લખાશે એટલે અહીં લખાશે કુલ. હવે આ ખાનામાં શું આવશે એનો ખ્યાલ તમને આવી ગયો હશે. પરિણિત અને બીજું શું આવશે એના પછી? અપરિણિત. અને અપરિણિતમાં પણ સ્ત્રીઓ કેવી હોઈ શકે? અનુભવી હોઈ શકે, બિન અનુભવી હોઈ શકે, અને અપરિણિત અનુભવી અને બિન અનુભવી સ્ત્રીઓનો સરવાળો અહીં આવશે કુલ. અને છેલ્લું ખાનું આપણને ખબર છે કે કુલ હોય તો કુલ પરિણિત અનુભવી સ્ત્રીઓ વત્તા અપરિણિત અનુભવી સ્ત્રીઓ અને એનો સરવાળો અહીં આવશે અનુભવીનું કુલ. ત્યાર પછી બિન અનુભવી પરિણિત સ્ત્રીઓ વત્તા અપરિણિત બિન અનુભવી સ્ત્રીઓ અને કુલ અહીં એનો સરવાળો આવશે બિન અનુભવી અને છેલ્લા ખાનામાં કુલ. અહીં આપણો કોષ્ટક રચના માટેનો ઢાંચો તૈયાર થઈ ગયો. બરાબર છે? ચાલો હવે આપણે રકમ વાંચીએ. એ રકમને આધારે આપણે આ કોષ્ટકમાં માહિતી મૂકીશું અને ત્યાર પછી ખૂટતી વિગતો આપણે શોધીશું. બરાબર છે? ચાલો તો જુઓ. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી, એટલે એક ફેક્ટરીમાં કેટલી સ્ત્રીઓ કામ કરે છે? 1850. એટલે 1850 ક્યાં આવશે? જુઓ અહીં છેલ્લે આડું કુલ અને ઊભા કુલનું છેલ્લું જે ખાનું આવશે એ કુલના ખાનામાં અહીં આવશે. કેટલા આવશે? જુઓ અહીં કુલ આવશે 1850. એટલે છેલ્લે આવશે 1850. ખ્યાલ આવી ગયો? એક ફેક્ટરીમાં કુલ 1850 સ્ત્રીઓ કામ કરે છે. હવે જોજો, સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો મજૂર વિસ્તાર, તો જો મજૂર વિસ્તાર એટલે આ, તો મજૂર વિસ્તારની સામે અહીંયા છેલ્લે કુલના ખાનામાં આ 1850 માંથી 549 મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે અહીંયા આપણાથી લખાશે 549. અને તમે વિચાર કરો 1850 કુલ સ્ત્રીઓ છે, એમાંથી 549 મજૂર વિસ્તારની સ્ત્રીઓ આપણે બાદ કરીશું તો આપણે અન્ય વિસ્તારમાં કેટલી સ્ત્રીઓ રહેશે એ આપણને મળશે. એટલે 1850 માઈનસ 549 તમે કરશો તો અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ આપણને મળશે 1301. ક્લિયર? ચાલો હવે આપણે આગળ રકમ વાંચીએ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. એટલે મજૂર વિસ્તારમાં રહેતી કેટલી પરિણીત સ્ત્રીઓમાં એટલે આ ખાનામાં જોવાનું. હા, મજૂર વિસ્તારમાં રહેતી, અને મજૂર વિસ્તાર એટલે આ ખાનામાં જોવાનું. મજૂર વિસ્તારમાં, અને આ પરિણીત સ્ત્રીઓ એટલે આટલા ખાનામાં. આ બે ખાનાને અત્યારે ધ્યાનમાં નહીં આપવાનું, કારણ કે આપણને માહિતી સાની આપી છે? મજૂર વિસ્તારમાં પરિણીત સ્ત્રીઓમાં એટલે આ ખાનામાં જોવાની. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. તો
તો એ ખાનામાં અનુભવી ક્યાં છે જુઓ, એટલે 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો, તો એટલે મજૂર વિસ્તારમાં અનુભવીની નીચે આવશે 250. સમજ પડી ગઈ. અને ત્યાર પછી શું કીધું છે, અને 93 સ્ત્રીઓને બિન અનુભવી હતી, એટલે 93 અહીં શું હતી, બિન અનુભવી, એટલે બિન અનુભવીના ખાનામાં પણિતની નીચે લખાશે. સમજ પડી ગઈ. એટલે ફરીથી એકવાર આ 250 મજૂર વિસ્તારમાં રહેતી પણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતી, એટલે 250 અનુભવી મજૂર વિસ્તારમાં આવશે 250, એની બાજુમાં બિન અનુભવી 93, અને એ બેનો સરવાળો 250 વત્તા 93, એનો સરવાળો અહીં બાજુમાં આવશે 343. સમજ પડી ગઈ? ક્લિયર? ચાલો આગળ રકમ વાંચીએ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. એટલે એનો મતલબ કે અન્ય વિસ્તારમાં પણ પરણિત સ્ત્રીઓમાં જ, એટલે પરણિત સ્ત્રીઓમાં જ અન્ય વિસ્તારમાં સ્ત્રીઓનું પ્રમાણ આ જ હતું, એટલે 87 250 ની નીચે અને 400 એ બિન અનુભવી એ 93 ની નીચે આવશે. એટલે અન્ય વિસ્તારમાં પરણિત સ્ત્રીઓમાં અનુભવીમાં આવશે 87 અને બિન અનુભવીમાં આવશે 400, અને 87 અને 400 નો સરવાળો 487 કુલના ખાનામાં આવશે. સમજ પડી ગઈ? હવે તમે વિચાર કરો, મજૂર અને અન્ય વિસ્તારનો તમે સરવાળો કરશો તો આપણને અહીં કુલ મળશે, બિન અનુભવી અનુભવીનો ટોટલ કરશો એટલે આપણને કુલ મળશે, અને આ બેનો સરવાળો કરો અથવા તો આ બેનો સરવાળો કરશો તો આપણને અહીં પણ સરવાળો મળી જશે. એટલે 250 વત્તા 87 એટલે ટોટલ આવશે 337. એવી જ રીતે 93 વત્તા 400 એટલે 493. હવે આ બેનો સરવાળો અથવા આ બેનો સરવાળો અહીં આવશે કુલ 830. જોયું કેટલું કોષ્ટક આપણું બની ગયું. ચાલો હવે રકમમાં ફરી પાછા આપણે જોઈએ. જોજો હા, નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. એટલે નોકરીનો અનુભવ ન હોય, એટલે નોકરીનો અનુભવ ન હોય એટલે બિન અનુભવી કુલમાં જોવાનું. એવી કેટલી સ્ત્રીઓ હતી? 1336. એટલે બિન અનુભવી કુલના ખાનામાં અહીં આવશે 1336. એટલે અહીં 1850 ની બાજુમાં આવશે કે જેને નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી, એવી સ્ત્રીઓ આવશે 1336. બરાબર છે? સમજ પડી ગઈ? આગળ જોયું. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો આ 1336 માંથી 136 મજૂર વિસ્તારમાં હતી. તો એની ઉપર જુઓ, મજૂર વિસ્તાર એટલે મજૂર વિસ્તારમાં અહીં આવશે 136. 1336 માંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી, એટલે આપણે 136 મજૂર વિસ્તારમાં રહેવાશે. તો હવે આપણને જુઓ કે 1336 કુલ બિન અનુભવી સ્ત્રીઓ, એમાંથી 136 મજૂર વિસ્તારમાં રહે, તો તમે 1336 માંથી 136 બાદ કરશો તો આપણને અન્ય વિસ્તારમાં રહેતી બિન અનુભવી સ્ત્રીઓ મળશે. એટલે 1336 માઈનસ 136 એટલે 1200 આપણને બિન અનુભવી અન્ય વિસ્તારની સ્ત્રીઓ મળશે. સમજ પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ. તો જુઓ, કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. એટલે અપરિણિત ખાનામાં જોવાનું, અને અપરિણિત સ્ત્રીઓમાં કુલ સ્ત્રીઓમાંથી 1200 સ્ત્રીઓ અપરિણિત હતી. એટલે અપરિણિતમાં અહીં છેલ્લે કુલનું ખાનું તેમાં આવશે આ 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. એ પછી અનુભવી હશે ને બિન અનુભવી હશે, એટલે અપરિણિતના છેલ્લા કુલના ખાનામાં આવશે 1020. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. તો જુઓ, તેમાંથી નોકરીનો અનુભવવાળી એટલે આ પરિણિતના ખાનામાં અનુભવના ખાનામાં જોવાનું. તો એમાં જુઓ, અનુભવના ખાનામાં સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 63. એટલે અનુભવના ખાનામાં મજૂર વિસ્તારમાં 163 અને અન્ય વિસ્તારમાં આવશે 14. એટલે અપરિણિત અનુભવીના ખાનામાં મજૂર વિસ્તારમાં આવશે 163
અને એની નીચે અન્ય વિસ્તારમાં આવશે 14. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. આપણને જેટલી માહિતી આપી છે એટલી માહિતી આપણે કોષ્ટકમાં મૂકી દીધી છે અને હવે બાકી રહેતી માહિતી આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની છે. ચાલો તો આપણે પૂર્ણ કરીએ. કેવી રીતે પૂર્ણ કરીએ? ચાલો, પણિતનું ખાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર થઈ ગયું છે ને? હા બરાબર. ચાલો તો હવે જુઓ, અપણિતના ખાનામાં અનુભવી 163 વત્તા 14 એટલે એ બેનો સરવાળો આપણને મળી જશે 177. બરાબર છે. હવે જુઓ, આ અપણિતના ખાનામાં કુલ 1020 છે ટોટલ સ્ત્રીઓ, એમાંથી અનુભવી 177 છે. તો 1020 માંથી તમે 177 બાદ કરીશું તો આપણને બિન અનુભવી મળશે. એટલે 1020 માઈનસ 177 એટલે આવશે 843. બરાબર છે? ક્લિયર? ચાલો હજુ આપણે થોડુંક આગળ વધીએ. હવે આ છેલ્લા ખાનામાં આવો, કુલના ખાનામાં આવો. તો જુઓ, કુલ 549 મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ છે, એમાંથી 136 બિન અનુભવી. તો તમે કુલ 549 માંથી 136 બાદ કરશો એટલે આપણને અનુભવી સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં મળશે 413. એવી જ રીતે અન્ય વિસ્તારમાંથી 1301 માંથી તમે 1200 બાદ કરશો એટલે આપણને અનુભવી સ્ત્રીઓ મળશે 101. હવે તમે આ બેનો સરવાળો કરશો અથવા તો તમે 1850 માંથી 1336 બાદ કરશો તો આપણને કુલ અનુભવી સ્ત્રીઓ મળશે તો 413 વત્તા 101 એટલે આવશે 514. બરાબર. હવે તમે વિચાર કરો કે આ અપણિતમાં તો આપણે કોઈ બી બે માહિતી આપેલી હોય તો એક માહિતી શોધી શકાય, પણ અહીં તો આપણને બે ખાના ખાલી છે. તો બે ખાના ખાલી છે તો આપણે કેવી રીતે શોધીએ? તો હવે મારી વાત ધ્યાનથી જોજો. આપણે આ બે રીતે શોધી શકીએ. તો આ બધે નામજો. આપણને ખબર છે કે પરિણિત કુલ વત્તા અપરિણિત કુલ બરાબર આ છેલ્લું કુલ આવે 549. જો એટલે આ ત્રણમાંથી આપણને બે આપેલા હોય ને તો ખૂટતી વિગત આપણે શોધી શકાય. જો તમને આ કુલ અને આ કુલ આપેલું હોય તો એ બેનો સરવાળો કરીને આપણને આ કુલનું ખાનું મળે. પણ તમે દાખલાની રકમમાં જુઓ કે આપણે જે માહિતી મૂકી છે એમાં આપણને આ કુલ આપ્યા છે, કુલ મળી ગયા છે, પછી પરિણિત કુલ મળ્યા છે, પરંતુ આપણને અપરિણિત કુલ મળ્યા નથી. એટલે એનો મતલબ કે આપણે 549 માંથી 343 બાદ કરીશું એટલે આપણને અપરિણિત કુલ મળશે. સમજ પડી ગઈ? એટલે 549 માંથી તમે 343 બાદ કરશો તો આપણને કુલ અપરિણિત મળશે 206. સમજ પડી ગઈ? અને હવે તમે જુઓ કે આ 206 કુલમાંથી તમે અનુભવી 163 બાદ કરશો તો આપણને અપરિણિત બિન અનુભવી મળશે 43. સમજ પડી ગઈ? તેવી જ રીતે હવે અન્ય વિસ્તારમાં પણ 1301 માંથી તમે 487 બાદ કરો એટલે આપણને અપરિણિત કુલ મળશે. તો 1301 માંથી 487 બાદ કરો એટલે 814 અને 814 માંથી તમે 14 બાદ કરો એટલે આપણને બિન અનુભવી સ્ત્રીઓ મળશે 800. સમજ પડી ગઈ? અહીં આપણી કોષ્ટક રચના પૂરી થઈ છે. હવે વિચાર કરો કે આપણે આમાંથી આ ટોટલ બાદ કર્યું છે અને પછી આપણે આ ટોટલ શોધ્યું છે. બરાબર. પણ તમે આપણને અહીં અનુભવી આવી ગયેલો હતો તો અનુભવી કુલમાંથી આપણે આ બિન અનુભવી બાદ કરીને પણ આપણે શોધી શક્યા હોત. બરાબર છે? એટલે મારા બાળકોને આ કેવી રીતે કોષ્ટક રચના બનાવાય એની સમજૂતી આવડી ગઈ હશે. પણ બાળકો હજુ આ દાખલામાં ખાસ કાળજી રાખવાની છે. એટલા માટે હું બીજો દાખલો પણ તમને ગણાવું છું અને યાદ રાખજો કે ફક્ત દાખલો જોવાથી તમને દાખલો આવડશે નહીં, પરંતુ આ દાખલામાં તમે કોષ્ટક બનાવીને જાતે રકમ વાંચીને દાખલાની રકમ મૂકતા જશો ને તો જ તમને દાખલો આવડ્યો કે નહીં એનો ખ્યાલ આવશે. તો ચાલો આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર 5 એની પણ આપણે ગણતરી કરીએ. તો ચાલો પહેલા રકમ જોઈએ. રકમમાંથી ગુણધર્મ જોઈએ.
ગુણધર્મને આધારે આપણે પેલા રીતે જ ખાના બનાવવાના છે અને માહિતી મૂકતા જઈશું. તો ચાલો, એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા, એટલે આપણને એક ચલ મળ્યો. કયો? કેળવાયેલા અને બિન કેળવાયેલા. પછી સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષો, એટલે સ્ત્રી અને પુરુષો આવ્યા. જો એટલે બીજો એક ચલ કયો મળ્યો? જાતિ. એક મળ્યો કેળવાયેલા અને બિન કેળવાયેલા, અને બીજો આપણને મળ્યો જાતિ, સ્ત્રી અને પુરુષ, અને 3 ચલ હોય. અને ત્રીજો ચલ તમે જુઓ, આપણને વર્ષો આપ્યા છે 2011, 2012, 2013 અને 2014. એટલે આપણને 3 ચલ અહીં આપવામાં આવેલા છે, યાદ રાખજો. અને 3 જ ચલ તમને આપવામાં આવેલા છે. 4 ચલ વાળા દાખલા આપણે સિલેબસમાં છે જ નથી, યાદ રાખજો. એટલે 3 ચલ તમારે શોધી કાઢવાના. આપણને 3 ગુણધર્મ મળ્યા છે. આપણને તો કયા ગુણધર્મ મળ્યા? જુઓ, આપણે લખીએ છીએ. પહેલો ગુણધર્મ આપણને મળ્યા છે વર્ષો, અને વર્ષો આપ્યા છે 2011 થી 2014. પછી બીજો ચલ આપ્યો છે આપણને કેળવાયેલા અને બિન કેળવાયેલા, બરાબર. અને ત્રીજો ચલ આપણને મળ્યો છે જાતિ. સમજ પડી ગઈ? એટલે આ વર્ષોને આપણે ઊભી હરોળમાં મૂકીશું, આ કેળવાયેલાને મુખ્ય ટાઇટલમાં મૂકીશું, બિન કેળવાયેલા મુખ્ય ટાઇટલમાં મૂકીશું, અને એની નીચે પાછા કેળવાયેલામાં પુરુષો, સ્ત્રીઓ, કુલ. એવી જ રીતે બિન કેળવાયેલામાં પુરુષો, સ્ત્રીઓ અને કુલ, અને એ બધાનો સરવાળો પાછો કુલ. એમાં કેળવાયેલ, બિન કેળવાયેલ અને કુલ. સમજ પડી ગઈ? તો ચાલો બાળકો, આપણે કોષ્ટકનું પેલા ટાઇટલ આપીએ. તો વર્ષોમાં, બરાબર છે ને, વર્ષોની માહિતી આપી છે. એટલે વર્ષો દરમિયાન જાતિવાર, આ જો જાતિવાર એટલે આ જાતિ, આ વર્ષો આવી ગયું. કેળવાયેલ અને બિન કેળવાયેલ કારીગરોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. તો ચાલો આપણે કોષ્ટકના ખાના બનાવી દઈએ. તો બધામાં ખાના એ રીતના જ આવશે. ચાલો, તો આપણે પહેલા ઊભી હરોળમાં આપણે લખી દઈશું ચલ વર્ષો. તો અહીં આપણે લખી દઈએ વર્ષો. તો આપણને વર્ષો 2011 થી 2014 સુધી આપ્યા છે. એટલે 2011, 2012, 2013, 2014, અને વર્ષોની માહિતી આપી છે. એટલે તમે આ આડા કુલનું ખાનું ન બનાવો તો પણ ચાલશે, અને તમે બનાવો તો પણ કોઈ વાંધો નથી. એટલે વર્ષો 2011, 12, 13 ને 14. ચાલો, હવે આ મુખ્ય કોષ્ટક, એમાં જુઓ બીજો ચલ કયો છે? કેળવાયેલા. એટલે અહીં આવશે કેળવાયેલા. તો કેળવાયેલા એમાં જાતિમાં પુરુષો અને સ્ત્રીઓ, એટલે પુરુષો, સ્ત્રીઓ, કુલ. એવી જ રીતે અહીં ટાઇટલ શું આવશે? બિન કેળવાયેલા. એટલે બિન કેળવાયેલા, પુરુષો, સ્ત્રીઓ, કુલ, અને છેલ્લું ખાનું આવશે કુલ. તો કુલમાં કયા આવશે? કેળવાયેલા પુરુષો વત્તા બિન કેળવાયેલા પુરુષો, અને એનો કુલ આવશે અહીં પુરુષો. એવી જ રીતે કેળવાયેલ સ્ત્રીઓ, બિન કેળવાયેલ સ્ત્રીઓ, અને એનો ટોટલ આવશે અહીં સ્ત્રીઓ, અને કુલ પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો સરવાળો અહીં આવશે કુલ. એટલે કુલ. અહીં આપણો કોષ્ટકનો ઢાંચો તૈયાર થઈ ગયો. હવે આપણે રકમ વાંચીએ અને એ રકમ આપણે કોષ્ટકમાં મૂકીએ. ચાલો, તો જુઓ, એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. એટલે 2011ના વર્ષમાં, એટલે આ જ ખાનામાં જોવાનું. હા, 2011ના ખાનામાં જોવાનું, યાદ રાખજો. 1250 કેળવાયેલા, એટલે 1250 કેળવાયેલા એટલે 2011ના કુલના ખાનામાં આવશે. અહીંયા 1250 અહીં આવશે, અને 400 બિન કેળવાયેલા એ આવશે બિન કેળવાયેલા કુલના ખાનામાં આવશે. સમજ પડી ગઈ તમને? એટલે 1250 કેળવાયેલાના કુલમાં, બરાબર, અને 400 બિન કેળવાયેલા કુલમાં. હવે તમે જુઓ, 1250 કુલ કેળવાયેલા વત્તા 400 બિન કેળવાયેલા, એટલે આ બેનો સરવાળો અહીં ક્યાં આવશે? કુલમાં આવશે. છેલ્લે કુલમાં આવશે 1650. સમજ પડી ગઈ? હવે આગળ આપણે વાંચીએ. કારીગરો હતો 220 સ્ત્રી કારીગરો હતી. તો આ 220 ક્યાં આવશે? મને કહો, 220 ક્યાં આવશે?
સ્ત્રી કારીગરો હતી, એટલે એનો મતલબ કે આ 1650 છે, એમાંથી 220 સ્ત્રી કારીગરો, એટલે 220 આ કુલ સ્ત્રીઓના ખાનામાં આવશે. અહીં 220 સમજ પડી ગઈ. એટલે 1650 ની બાજુમાં 220 અને 1650 માંથી તમે 220 બાદ કરશો. એક જ મિનિટ, આ 220 અહીં મૂકી દીધી, બરાબર. બીજી વિગત કઈ આપી છે તે મૂકીએ અને પછી ખોટી વિગત શોધીએ. તો જો 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. તો આ 220 સ્ત્રીઓમાંથી 140 બિન કેળવાયેલી, તો બિન કેળવાયેલીના ખાનામાં, સ્ત્રીઓના ખાનામાં આપણે મૂકીશું 140. સમજ પડી ગઈ કે બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી. આ 220 સ્ત્રીઓમાંથી 140 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી, એટલે બિન કેળવાયેલા સ્ત્રીઓના ખાનામાં 2011 ના વર્ષમાં આવશે 140. એટલે અહીં આપણને જે 11 ની જે માહિતી આપી છે તે આટલી આપી છે, અને એમાંથી હવે આપણે આ 2011 નું જે લાઈન છે એ પૂર્ણ કરીશું. પછી 2012 ની લખીશું, પછી 2013 ની લખીશું. તો હવે જુઓ કે 2011 ની બાકીની માહિતી કેવી રીતે પૂર્ણ થશે. તો જુઓ, બિન કેળવાયેલા આપણને કુલ મળી ગયા છે, તો એમાંથી સ્ત્રીઓ બાદ કરીએ આપણે 140, તો આપણને પુરુષો મળશે. એટલે 400 - 140, એટલે આપણને પુરુષો મળશે. પહેલા આનું બનાવ્યું છે, તો આપણે આ જોઈ લઈએ. 1650 કુલ છે, એમાંથી સ્ત્રીઓ આપણે 220 બાદ કરીશું. જો 1600 છે 50, એમાંથી આપણે 220 બાદ કરીશું, એટલે 1650 - 220, એટલે આપણને કુલ પુરુષો મળશે 1430. એવી જ રીતે આ 400 કુલ બિન કેળવાયેલા છે, એમાંથી સ્ત્રીઓ આપણે બાદ કરીશું, એટલે બિન કેળવાયેલા આપણને પુરુષો મળશે 400 - 140, એટલે 260. હવે આપણે આ પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે મેળવીશું. તો જુઓ, આ બાજુ નાખો. આપણને કુલ પુરુષો મળી ગયા છે, તેમજ બિન કેળવાયેલા પુરુષો મળી ગયા છે. તો તમે વિચાર કરો, આ કેળવાયેલા પુરુષો આપણને નથી મળ્યા, તો આપણે શું કરીશું, આ કુલ પુરુષોમાંથી આપણે બિન કેળવાયેલા પુરુષો બાદ કરીશું, તો આપણને અહીં કેળવાયેલા પુરુષો મળશે. એટલે 1430 - 260, એટલે આપણને કેળવાયેલા પુરુષો મળશે 1170. હવે આ સ્ત્રીઓ તમે બે રીતે મેળવી શકે. 1250 માંથી તમે 1170 બાદ કરશો તો પણ તમને સ્ત્રીઓ મળશે, અથવા તો કુલ સ્ત્રીઓ 220, એમાંથી કેળવાયેલ સ્ત્રી તમે 140 બાદ કરશો તો પણ તમને અહીં કેળવાયેલ સ્ત્રી મળશે. એટલે 1250 - 1170, એટલે આપણને સ્ત્રીઓ મળશે 80. એટલે 2011 નું વર્ષ પૂરું થઈ ગયું, બરાબર છે. ચાલો હવે આપણે 2012 ની વાત કરીએ. તો આગળ રકમ વાંચીએ. વર્ષ 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. એટલે કેળવાયેલા કારીગરોના ખાનામાં, આ કેળવાયેલ કારીગરોના ખાનામાં કારીગરોની સંખ્યા 1475, એટલે 1250 ની નીચે 2012 ના ખાનામાં આવશે 1475, બરાબર. આગળ જોઈએ, જેમાં 1300 પુરુષો, એટલે પુરુષો 1300 હતા, એટલે કેળવાયેલા 2012 માં પુરુષો 1170 ની નીચે 1300, બરાબર છે. એટલે 1475 માંથી તમે 1300 બાદ કરશો તો આપણને સ્ત્રીઓ મળી જશે 1475 - 1300, એટલે 175. ચાલો હવે આગળ વાંચીએ. 250 બિન કેળવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા, એટલે 250 બિન કેળવાયેલા કારીગરો. તો બિન કેળવાયેલા કારીગરોના ખાનામાં 2012 ના કુલમાં આવશે અહીં 250 બિન કેળવાયેલા કારીગરો હતા, એટલે 250 અહીં આવશે. 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષો હતા, તો એ 200 એમાંથી 250 માંથી 200 પુરુષો, એટલે પુરુષોના ખાનામાં 260 ની નીચે આવશે 200, અને તમે 250 માંથી 200 બાદ કરશો એટલે બિન કેળવાયેલ સ્ત્રીઓ આવશે 50, બરાબર છે. ચાલો, એટલે 2012 ની માહિતી અહીં પૂરી થઈ. પછી તો 2013 ની છે, એટલે આટલી માહિતી પરથી આપણે આ બાકીની વિગતો ભરવાની છે, અને આ વિગતો તો ખૂબ જ સરળતાથી ભરી શકશે. તો જુઓ, કેળવાયેલા પુરુષો
વત્તા બિન કેળવાયેલા પુરુષો અને બેનો સરવાળો અહીં આવશે કુલ પુરુષો એટલે 1300 વત્તા 200 એટલે અહીં આવશે 1500. એવી જ રીતે 175 કેળવાયેલ સ્ત્રીઓ વત્તા 50 બિન કેળવાયેલ સ્ત્રીઓ એટલે આ બેનો સરવાળો 175 વત્તા 50 એ આવશે અહીં 225. હવે આ તમે બે રીતે શોધી શકો. 1500 વત્તા 225 એનો સરવાળો કરો અથવા તો કુલ કેળવાયેલા કારીગરો વત્તા કુલ બિન કેળવાયેલા કારીગરો આ બેનો તમે સરવાળો કરશો તો પણ તમને અહીં કુલ મળશે. એટલે 1500 વત્તા 225 એટલે 1725 કુલના ખાનામાં આવશે. એટલે 2012 નું વર્ષ પણ પૂરું થઈ ગયું. હવે આપણે અહીંથી શરૂઆત કરીએ 2013 ના વર્ષ. ચાલો તો 2013 ના વર્ષમાં જોઈએ. 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા. તો કેળવાયેલાના ખાનાઓના કુલમાં અહીં 1700 અને બિન કેળવાયેલના ખાનામાં અહીં આવશે 50. તો આપણે લખી દઈએ 1700 અને 50 બરાબર અહીં આવશે કુલ. બિન કેળવાયેલામાં આવશે 50. હવે આપણે આગળ વાંચીએ. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. એટલે આ જે કુલ કારીગરો હતી જે હશે એમાંથી 250 સ્ત્રીઓ. તો એ કુલમાં છેલ્લે 250 અહીં આવશે. જો 250 સમજ પડી ગઈ. એટલે કુલમાં સ્ત્રીઓના ખાનામાં આવશે. હવે જુઓ અહીંયા 250 આવશે પણ આપણે આ 1700 વત્તા 50 આ કુલ કેળવાયેલા વત્તા બિન કેળવાયેલા કુલ એટલે 1700 વત્તા 50 એટલે કુલ આવશે અહીં 1750. હવે આ 250 શું હતી? સ્ત્રીઓ હતી એટલે અહીં આવશે 250. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રી હતી એટલે કેળવાયેલના ખાનામાં સ્ત્રીના ખાનામાં અહીં આવશે 240. સમજ પડી ગઈ કે એટલે અહીં આવશે 240. ચાલો 2013 ની માહિતી પૂરી થઈ અને એના આધારે હવે આપણે ખાલી માહિતી પૂરી કરીએ. તો જુઓ કુલ 1700 કેળવાયેલા એમાંથી સ્ત્રીઓ આપણે બાદ કરીએ 240 તો આપણને પુરુષો મળશે. એટલે 1700 - 240 એટલે 1460. તેવી જ રીતે કુલ 1750 એમાંથી આપણે 250 બાદ કરીએ એટલે 1700 માં 50 માંથી 250 બાદ કરો એટલે પુરુષો મળશે આપણને 1500. બરાબર છે. હવે જુઓ આ તો બે ખાના બાકી રહ્યા. આપણને તો ખાલી 50 કુલ બિન કેળવાયેલા જ મળ્યા છે. તો હવે આપણે આ કેવી રીતે શોધીશું? આ પુરુષ અથવા સ્ત્રી બેમાંથી એક શોધશો ને એટલે પછી આપણને બીજી માહિતી મળશે. તો જુઓ કુલ પુરુષો કેટલા છે? 1500. એમાંથી કેળવાયેલા કેટલા છે? જુઓ 1460. તો કુલ 1500 પુરુષોમાંથી તમે 1460 પુરુષો કેળવાયેલા બાદ કરશો એટલે આપણને અહીં બિન કેળવાયેલા પુરુષો મળશે. એટલે 1500 - 1460 એટલે બિન કેળવાયેલા પુરુષો આવશે 40. અને હવે આપણને આ માલ મળી જશે કે કુલ 50 બિન કેળવાયેલા છે એમાંથી પુરુષો 40 છે. તો તમે 50 માંથી 40 બાદ કરો તો અહીં આવશે 10. અથવા તો કુલ 250 સ્ત્રીઓ એમાંથી કેળવાયેલ 240 તમે બાદ કરશો તો બિન કેળવાયેલ સ્ત્રીઓ આપણને 10 બે રીતે મળશે. એટલે 50 - 40 એટલે 10 આવશે. અને 2013 ની માહિતી પણ અહીં પૂરી થઈ છે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. છેલ્લું વર્ષ અહીંથી આપણે શરૂ કરીએ. વર્ષ 2014 માં કુલ 2000 કારીગરો હતા. એટલે કુલમાં અહીંયા છેલ્લે લખી દેવાનું 2000 કારીગરો એટલે છેલ્લે 2000. જેમાંથી 2% બિન કેળવાયેલ 2%. તો અહીં બિન કેળવાયેલ એટલે અહીં બિન કેળવાયેલના કુલમાં આવશે 2%. એટલે 2000 ગુણ્યા 2/100 કરો એટલે 40 આવશે. તો બાકીના 2000 માંથી તમે 40 બાદ કરશો એ આપણને કેળવાયેલા મળશે અથવા તો 2000 ના 98%. કારણ કે 2000 ના 2% બિન કેળવાયેલા તો બાકીના 98% શું હશે? કેળવાયેલા. એટલે તમે 2000 ના 98% કરો એ તમે અહીં મૂકી શકો અથવા તો 2000 માંથી તમે 40 બાદ કરો તો આપણને કેળવાયેલા કારીગરો મળશે. તો 2000 - 40 એટલે 1960.
ચાલો હવે આપણે આગળ વધીએ. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, એટલે આ સ્ત્રીઓના કુલમાં છેલ્લે આવશે 300, બરાબર, એટલે 300. હવે આપણે આગળ વાંચીએ. તેમાંથી 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી, એટલે બિન કેળવાયેલના સ્ત્રીઓના ખાનામાં અહીં આવશે 10 બિન કેળવાયેલી, એટલે બિન કેળવાયેલી સ્ત્રીઓના ખાનામાં આવશે 10. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. ચાલો હવે 2014 ની માહિતી આપણે પૂર્ણ કરીએ. તો ચાલો જુઓ. કુલ બિન કેળવાયેલા 40, એમાંથી સ્ત્રીઓ આપણે બાદ કરીએ તો 40 માંથી 10 બાદ કરો એટલે પુરુષો આપણે કેટલા મળશે? 30. એવી જ રીતે કુલ 2000 કર્મચારીઓ છે, એમાંથી સ્ત્રીઓ આપણે 300 બાદ કરીએ એટલે 2000 માંથી તમે 300 બાદ કરો એટલે આપણને પુરુષો મળશે 1700. અને હવે આપણે આ બે ખાના પૂરા કરવા માટે આપણે આ પુરુષ અથવા સ્ત્રી એના ટોટલ અને આ બિન કેળવાયેલ પુરુષ અને સ્ત્રીના જે ટોટલ છે એનો સહારો આપણે લેવું પડે. તો આપણે પુરુષોનો સહારો લઈએ તો કુલ પુરુષો છે 1700, એમાંથી બિન કેળવાયેલા પુરુષો છે કેટલા? 30. એટલે 1700 માંથી તમે 30 બાદ કરશો એટલે 1670 અહીં કેળવાયેલા પુરુષો આવશે, એટલે 1670. અને તમે 1960 માંથી 1670 બાદ કરશો એટલે આપણને કેળવાયેલ સ્ત્રીઓ મળશે 290. અથવા તમે કુલ 300 સ્ત્રીઓમાંથી તમે 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ બાદ કરશો તો તમને 290 સ્ત્રીઓ પણ મળી શકે. તો મારા વાલા બાળકોને આ રીતે એક કરતા વધારે ગુણધર્મ આપેલા હોય ત્યારે કોષ્ટક રચના કેવી રીતે કરવી, કેવી રીતે ખૂટતી માહિતી શોધવી, એની સંપૂર્ણ સમજૂતી મળી ગઈ હશે એવી હું આશા રાખું છું. અને એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. તે હોમવર્કનો દાખલો જરાક અલગ છે, એમાં બે જ ગુણધર્મો આપ્યા છે. તો સ્વાધ્યાય 2 વિભાગ ઈ નો દાખલો નંબર 7. એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા, જેમાં ધોરણ 10, 11 અને 12, એટલે એક ચલ કયો છે? ધોરણ. એટલે ધોરણ 10, 11 અને 12 તમે ઊભી હરોળમાં લખો. ધોરણ 10 માં શાળામાં કુલ વિદ્યાર્થીઓના 30% છોકરાઓ હતા. ધોરણ 11 માં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી. એટલે બીજો ચલ આરો કયો હતો? જાતિ. જાતિમાં છોકરાઓ અને છોકરીઓ, અને ફક્ત કુલ આટલા જ ખાના તમારે બનાવવાના છે અને એના આધારે તમારે કોષ્ટક રચના બનાવવાનું છે. તો હવે બાળકો આવો જ નવો વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.